તો ગોમમાં જ આવું છે કઈ લડાના સમાધાન કરવા જાઉં છે હા તમે ચો ફૂલા પડ્યા ફરવા જાવું છે તમે જો હેડ્યા આ હું તો કોઈને ઓલા ડાબડી મોટા લડાના સમાધાન કરવા જાઉં સમાધાન કરા છે ડાયરેક્ટ પમાવાનું જ હોય એ પમાવા તો પમાવા હાલ સમાધાન કરવા જાઉં છે હેડ આવું છે હડો તારે ચાલો આ તો ઉધઈ પાહી ને મોંટુભાઈ જાવ છે સમાધાન કરાવી નકના કા ફોડી ચો હેડ્યા તમે પાહી આવતો તો ચમ એટલે સમાધાન કરાવે ભૂત કાળીઓની જગ્યા બે નાળીઓ લીધી એ તો હારી સુણે બીજી વાત ના હોય બીજી આ હોર મેલ દે તો હોર મેલ દે હાલ સમાધાન કરો કે કરા તો તું એ શાંતિ રાખ હાલો આ તો નક લાકડી ઉડી ભાઈ એટલે અમે સમાધાન કરા તું હેડ અમાર હારે પણ ડાબડી મુઢો જઈએ ખાલી એમ તો હા મને તો ઘણો પાક કરી ગયો તો પણ એને ડાબડી મુઢો ને પાક એને ઓજવાડવાના છે આ બેઠો ડાબડી મુઢો નાની ઉજા હા તું આ જમ બેઠા છે સમા લગતા ઉભા તમે સમાધાન કરો ચાલો તમે બે ગોમના થી શું કરવા લડો છો સમાધાન કરો આવું ના આજ તો આજ ને સર કાળે ના સમાધાન તો કરવું પડે ઘરમાં આવું ના હેડે ચાલો હવે સમાધાન કરવું કે નહીં કરવું તમારે બેને ચમ સમાધાન કરો ના આજે છે કે કાળે ની છે હવે સરપંચની બોલાવા પડી તારી બોલાવા સરપંચથી વળી હાલ તમે બે જો ઘરે હડો આપણે મોડા હું સરપંચની માર દોસ્તાર છે એટલે હું મારા સરપંચને હાદું અને પછી આખી સભા ભેળી કરે અને એ બધો સમાધાન કરો જોડો ઘરે જો હડો હડો બીજા મે સુખ થઈ જાય અમે તો જાવ કોઈ દાવ બે ના બીજા સાચી વાત સુખી વાત ભાઈ વાત નકર મરી જાય આજ તો જાવ છે ઊંધાઈને ઘરે સમાધાન નહીં કરવાનું સભા ભેળી છે આ ઊંધાઈ તમે હોય બેઠા છો હડો તારો હા હડો ઓલું ગામમાં સમાધાન નહીં કરવાનું સભા ભેળી છે હડો તાર ચાલો આ કાળીઓની જવા કે નારીઓ એ દીદી ઓકે તો એ ઓકે તો આ સાડી ઓકે તમે કે માતા ઊંચા બેઠા છો હું પારવા હા તમે બહુ સમાધાન નહીં કરવાનું નેસા બચ્ચા કવા છો હાલ તરત હાલ પણ માર પૈસા પૂછે છે મારી એટલે તું હાલ આવો ઉતરો હડો સમાધાન નહીં કરવાનું એ હાલ ઉતરું ઉતરો હડો ફટાફટ ઉતરો કરજો પાહા કરજે હો ટકા દાબી કરવાનું છે હા શું તે પછી હુઈ ના કરો પા તમારો વિશ્વાસ ના કરે મે હુઈ ફટાફટ નીકો ફટાફટ તો બા મોરે હથે થઈ જાવ માં પૈસા મારી પૂછી છે હાલ હડો તા અમે બેહન તાર બેહો નો હડો નો શું કામ ચીજ બના કરવાનું છે તો હજી પેલા ડાબડા તો આબાજે ચા છે ડાબડી તમને આવતા આબાજે આશી લઈએ તાજી તમને 5 મિનિટ એમણે 5 મિનિટમાં આવતો હશે શું 1 મિનિટ ની થાય અમે માટી વાળા લુકડે શું કરે અલ્લા તમે આવડા થઈ શું રમો છો યાર તમારે ચા સીધા યા શી ઓકે કડ્યો સોંદી પકડો કે મને તો તાપ લાગે છે તાર આ મકા બેહવા દે આ હઈ તમે ડાબડી ડાબડી સમાધાન નહીં કરવાનું આ સમાધાન કરવાનું છે સરપંચને બોલાય સરપંચ આવે છે શાંતિ રાખ તમે સમાધાન કરો હું સરપંચને મિલજી માર ડીસો જવાનું છે કે આ ઓલી ડાયનો મોલી વાત આ ગાતાઓ હારું હું સરપંચને મિલ હારું આઈ તો સરપંચને બે સમાધાન કરવાનું છે તમે સરપંચને બે સમાધાન કરશો મેરે તમાર ચોરોની ટાળ ઓલા સરપંચ આવે રાજો ઓલા સરપંચ આવે રા પાલ આયા છે આવો બેહો સરપંચ બેહો અમાર બેહો સમાધાન કરવાનું છે શું સમાધાન ઉભા રમવાનો સરપંચ પાસે બેહવા જો બેહો તાડો સમાધાન કરવાનું જો કરી નાખો હે કોઈ નાખું માય પડી પેશો ભૂલી મારું પજો તમારે સમાધાન કરવાનું આયા પણ બે લડાણા થી સમાધાન કેમાં નહીં કરવું કેમ કરું નહીં મોનતા કેમ નહીં મારું તો નહીં મોનતા સમાધાન કરી નાખો હારું કઈને મારા તમે હાટે ફરા કરો મારે પેશો તું સમાધાન મેં તો કરી નાખો સમાધાન થઈ ગયું કઈ રાશો નેવે આ મેટા બેટા ચોખા ઉડાડતો નહીં હા રોડો હવે ઉભા થો બે હડો હવે ઉભા થો રોમ રોમ કરો
રોમ રોમ કરો રામ રામ. હવે ગળે મળો બસ સમાધાન થઈ ગયું આ બધું મારે ભેંસું સારું તો આવજો સારું આવજો આવજો વચ્ચે સરી હું પાડું કે આવજો આવજો સારું સારું સરપંચ આપણે હવે તો સમાધાન થઈ ગયું તમે બીજું શું કરો કહો હાલ તો હવે જાવ છે ગોમ હામો જેમ પેશું શીખ નહીં તે મારે જોતી જ જાય એક પેશ સારું હડો તમારે બદલે ભેંસ જોઉં હડો તારી જોચો કેટલી ભેંસો રાખો કે નહીં રાખો 7 જેવી ભેંસો છે 4 ગાયો છે મારે પગાર આવે મહિને 1 લાખ કરોડ એટલે આવી તો ઈ તો ગાયનું તારે શું હવે દૂધનું શું મારે દૂધ તો દૂધ જ છે કે તમે ઘણું બોલો છો ચોથી ગુંદામ બતાડો છો પૈસાથી ચોસી પૈસા ગુંદામ 1 રૂપિયા નહીં હવે મારે જવું કે પૈસા મારા પૈસા પડ્યા ઘરે પડ્યા યાર હડો મારા ઘરે બતાડો હડો ચો પડ્યા ના ઘરે તમારે ના આવરાય કેમ કહો હલો ઘરે તો તમે ગમત જતા ના મારે પૈસા જોવા કેટલા પૈસા છે તમારે બતાડો ના પૈસા જોવા છે તમે તાર હવે ગમત જો તારે હાલ બેહો કઈ વાતો કરો બીજું શું કરો છોકરો બોકરો હે કે નહીં એટલે એક સોડી છે છોકરો છે હગુ હોય તમે છોડીને સારું છે છોકરાને બે ને હગુ જોવાનું સારું મળે તો હગુ કઈ નાખે કરી નાખો હગુ જોન તરત ગોઠવ્યા ઉના હા તાર હગુ સારું મળે તો હમણે તરત ગોઠવી નાખ એવું હવ હગુ હું જોવો ને હોય તો ચોય આ તમે જોજો હું જોઉં મારે એક છોકરો હે એમ મેં ઊંધાઈ ને કીધેલું ઊંધાઈ મારા છોકરાને બધાને હાગુ જોવે છે ઊંધાઈ તો ઘણા વામાય ભાવ માસી ઊંધાઈ ઈ દારૂ પી હારો નો તો જોયો બધું જોતો રહે હા પણ કઈ તો ચમ હાગો નહીં થતા એ છોકરાને એ છોકરા 4 છોકરા હા ખબર છે જમી કેટલી છે લગભગ ઓલા કઈ છે પેલા ઊંધાઈ છોકરા ઈ ચૌકો કોણ હવું કરા દારૂ પી જાય છે કે મોએ હગત કરાય જમી કેટલી છે એને કોક 10 વીઘા જેવી છે 4 છોકરાને કેટલી પાગમાં આવશે પાગમાં આવે તમારે બધું શું કામ છે મન બધી મારે શું કઈ ઓલું કહો બધું હા તો ખાલી શું કામ શું ખાલી ના એવું બધું કોઈ આપણે કહેતા નહીં હો ખાલી પૂછો છે આપણે એવું કહેતા નહીં પણ શું બીજું કરો તમે તો ગામમાં જો હવે એટલે મારે છોકરો ઘરે વાત જોઈ રહેશે રોતો હશે પેલા વેફર ને તો લાભ વેફર મગાવે તો હડો માર હારે ના તમે જોજો એ તો હું લાવ્યો રહ્યો તા હું એકલો પાડું હડો ના માર નહીં આપું જતા હો સારું હાલો ચલો હા તમે હડો તા સારું હું હવે ગામમાં જઉં મારે તો હજી ઘરે જ આવશે સારું છે ઘરે જાઉં હું મારે ગામમાં જ આવશે એ હા સંપર્ક સારો જ આવજો હવે બધું સમાધાન થઈ ગયું કોણ ઘરમાં ઘરે જ આવું હવે આ મારું 500 પાટણ હા